હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 122 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 121 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 122 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન: ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ ક્યાં આવેલું છે? વિકલ્પ એ નાસિક, વિકલ્પ બી પુણે, વિકલ્પ સી સતારા કે વિકલ્પ ડી ઔરંગાબાદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ નાસિક. પ્રશ્ન 2, સ્પીડ પોસ્ટ પુસ્તકના રચયિતા કોણ છે? વિકલ્પ એ અરુંધતી રોય, વિકલ્પ બી શોભા ડે, વિકલ્પ સી ચેતન ભગત કે વિકલ્પ ડી આર કે લક્ષ્મણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી શોભા ડે. પ્રશ્ન 3, પલ્લવ વંશના સ્થાપક કોણ હતા? વિકલ્પ એ મહેન્દ્રવર્મન, વિકલ્પ બી પરમેશ્વરવર્મન, વિકલ્પ સી નરસિંહવર્મન કે વિકલ્પ ડી સિંહ વિષ્ણુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સિંહ વિષ્ણુ. પ્રશ્ન 4, ઓમકારા ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે? વિકલ્પ એ લિંકન, વિકલ્પ બી ઓથેલો, વિકલ્પ સી મેકબેથ કે વિકલ્પ ડી કિંગ લ્યુથર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઓથેલો. પ્રશ્ન 5, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? વિકલ્પ એ 24, વિકલ્પ બી 25, વિકલ્પ સી 26 કે વિકલ્પ ડી 27. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 26. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 122 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 121 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 121 ના જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.